ડૉક્ટરે ફર્સ્ટમાં જ મને જણાવ્યું કે જો તમે મતલબ ઈચ્છતા હોય કે નોર્મલ ડિલિવરી કરવી છે તો હું નીચેના પાર્ટમાં ચેક કરું કે મુખ ખુલ્યું છે કે નહીં, તો આપણે આગળ પ્રોસેસ કરીએ. બટ મારે હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી તમે મારી જે પ્રેગ્નન્સી જર્ની એન્જોય કરી અને જેને પણ મારા 9 મંથના વિડીયો છે એન્જોય કરવા હોય તો હું હરેક વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી આપું છું, જેને ઓપન કરીને તમે જોઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી મારી ડિલિવરીની ડેટ આવી ગઈ છે. મતલબ કે મારી ડેટ હજી 20 ડેટ હતી, બટ ડિલિવરી મારે સેકન્ડ ડેટ પર થઈ છે. તો ફાઇનલી મારા ડિલિવરીનો ડે આવી ગયો છે અને હું મારા એક્સપિરિયન્સનું જ વાત જણાવું તો હું લાસ્ટ નાઇટ બહાર ગઈ હતી ફ્રેશ થવા માટે. એન્ડ ફ્રેન્ડ્સ, અમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુજરાતી માટે સ્પેશિયલ જલેબી ફાફડા એ બધું મેં મારા નાસ્તામાં લીધું હતું. મને મોર્નિંગમાં 9 વાગે પેન થવાનું ચાલુ થયું હતું. એન્ડ પેન થવાના કારણે બેબી બૂમમાં જે વોટર હોય છે તે નીકળવાનું ચાલુ થઈ ગયું હતું અને જ્યારે હું સૂતી હતી ત્યારે જ તો મેં જ્યારે પડખું ફર્યું તો મને પેન થયું અને વોટર પણ ચાલુ થઈ ગયું. એન્ડ આફ્ટર ફ્રેન્ડ્સ મેં ચેક કર્યું કે આ લેબર પેન જ છે કે અલગથી કોઈ પેન થાય છે. સો ફ્રેન્ડ્સ, ડિલિવરીના ડેમાં તમને લેબર પેન થઈ શકે છે અને તેવું જ અલગ પ્રકારનું તમને પેન થઈ શકે છે જે લેબર પેન હોતું નથી. આપણે લાગે છે કે લેબર પેન છે. સો ફ્રેન્ડ્સ, મેં ચેક કર્યું અને વધુ પડતું પાણી નીકળી ગયું હોવાથી મેં ફ્રેશ થઈને બ્રશ કરીને ફેસ વોશ કરીને કમ્પ્લીટ થઈને અમે લોકો હોસ્પિટલે જવા નીકળ્યા હતા. સો ફ્રેન્ડ્સ, હું કારમાં ગઈ હતી, મેં મતલબ ડ્રાઈવ કરેલું હતું અને ફ્રેન્ડ્સ મને લેબર પેન થતું હોવાથી અમે હોસ્પિટલે ગયા હતા. તો આ ટાઈમે ફ્રેન્ડ્સ તમારે લંચ, બ્રેકફાસ્ટ, ડિનર ના લેવું જોઈએ. બીકોઝ જો હોસ્પિટલે જાઓ અને સી સેક્શન કરવાનું થાય તો તમે જે લંચ કરેલું છે, બ્રેકફાસ્ટ કરેલું છે, ડિનર કરેલું છે એ હરેક વસ્તુ એના પહેલાં તમારું પેટ ખાલી કરવામાં આવે છે. તમને જો સિરિયસલી ભૂખ લાગી છે, તમને કંઈ ખાવાનું મન થયું છે તો પહેલાં હોસ્પિટલે જાઓ, ચેકઅપ કરાવો. એન્ડ ફ્રેન્ડ્સ, એ લોકો કહે કે નોર્મલ ડિલિવરી કરવાની છે, તમારે કંઈ ખાવું હોય તો તમે ખાઈ શકો છો. તમને હોસ્પિટલે જઈને ટાઈમ મળે છે તો તમે ત્યાં જઈને કોઈ પણ વસ્તુ ખાઈ શકો છો. લાસ્ટ ટાઈમમાં ધ્યાન રાખવું જોઈએ, કેર કરવી જોઈએ કે બીજું કોઈ અધર પ્રોબ્લેમ ના થાય. અધર પ્રોબ્લેમ મીન્સ કે ફ્રેન્ડ્સ, જે આપણે અંદરની બેડ હોય છે પેટની અંદર તો એ ફાટી જવાની શક્યતા છે. ત્યારબાદ બેબીએ મળ કરી લેવાની શક્યતા છે. એન્ડ ફ્રેન્ડ્સ, આપણો જે અંદર નાળ હોય છે તે બેબીના ગળે વીંટળાઈ જવાની પણ શક્યતા છે જો વધારે ટાઈમ લાગે તો ડિલિવરીમાં. તો સૌથી પહેલાં તમારે હોસ્પિટલે જઈને ચેકઅપ કરાવવું જોઈએ કે કોઈ પ્રોબ્લેમ નથી. ત્યારબાદ તમે અધર કોઈ પણ એક્ટિવિટી કરી શકો છો, ફ્રેશ થઈ શકો છો, તમે શાવર લઈ શકો છો, ત્યારબાદ તમે ભોજન કરી શકો છો, બધું ચેકઅપ કરાવીને. તો ફર્સ્ટમાં તમારે ચેકઅપ કરવાનું સ્ટાર્ટ કરાવી દેવું જોઈએ. ફ્રેન્ડ્સ, મારું ચેકઅપ થયું, બધું નોર્મલ હતું. એન્ડ ફ્રેન્ડ્સ, ત્યારબાદ એ લોકોએ મારા ક્લોથ ચેન્જ કર્યા, મને વોકિંગ કરવાનું કહ્યું અને જે વોટર જે નીકળતું હતું એ તો ચાલુ હતું. સો ફ્રેન્ડ્સ, હું તમને અત્યારે ઇન્ફોર્મેશન આપું તો ડિલિવરીમાં જે ઓપરેશન કરવાનું હોય છે, સી સેક્શન કરો અથવા નોર્મલ, એના પહેલાં તમારા પ્રાઇવેટ પાર્ટમાં શેવ કરવાનું આવે છે, જેના લીધે જ્યાં તે હેર છે તે ડિલિવરી ટાઈમે, ઓપરેશન ટાઈમે કોઈ પ્રોબ્લેમ ના થાય, કોઈ ઇન્ફેક્શન ના થાય, તેના માટે તેને સૌથી પહેલાં સેન્સ કરે છે. ત્યારબાદ તમને થોડો રેસ્ટ આપે છે અને જે અધર જે જરૂરના ઇન્જેક્શન છે, પેઇનના છે, એનર્જીના છે, એ વગેરે ઇન્જેક્શન તમને આપવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બેબીનું ચેકઅપ કરવામાં આવે છે કે બેબી કેવું સારું વર્કિંગ કરી રહ્યું છે, તેની શું પરિસ્થિતિ છે અને તેનું હાર્ટબીટ ચેક કરવામાં આવે છે અને જોવે છે કે તેનું હાર્ટબીટ કેટલું છે અને એ બધું ચેકઅપ કરવામાં આવે છે. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી મને સોનોગ્રાફી માટે બોલાવી ડૉક્ટરે અને ત્યાં તમને બહુ બધો ટાઈમ મળે છે. કોઈ સ્પીડમાં વર્ક કરવાનું હોતું નથી, આરામથી હરેક વસ્તુ થાય છે. એન્ડ ત્યારબાદ તમારે એ ટાઈમે કોઈ ગભરાવાની જરૂર નથી. સો મને સોનોગ્રાફી માટે બોલાવી, મારી સોનોગ્રાફી કરવામાં આવી એન્ડ ડૉક્ટરે કહ્યું કે તમારું જે વોટર લીક થતું હતું એ બધું વોટર નીકળી ગયું છે. તો જેના લીધે નોર્મલ ડિલિવરી શક્ય નથી. તો આપણે નોર્મલ ડિલિવરી કરવી હોય તો આપણે પેન ઊભું કરવા માટે આપણે મેડિસિનનો યુઝ કરવો જોઈશે. સો ફ્રેન્ડ્સ, મેડિસિન બેબીના હેડ પાસે મૂકવામાં આવતી હોવાથી મેં નોર્મલ ડિલિવરી કેન્સલ કર્યું અને ડૉક્ટરે ફર્સ્ટમાં જ મને જણાવ્યું કે જો તમે મતલબ ઈચ્છતા હોય કે નોર્મલ ડિલિવરી કરવી છે તો હું નીચેના પાર્ટમાં ચેક કરું કે મુખ ખુલ્યું છે કે નહીં, તો આપણે આગળ પ્રોસેસ કરીએ. બટ મારે મેડિસિન મૂકવાની થતી હોવાથી મેં કેન્સલ કર્યું અને મેં પૂછ્યું કે જો તમે ઇન્જેક્શન વડે તમે પેન ઊભું કરો, મેડિસિન આપો છો, મતલબ કે જે એનર્જીનું ઇન્જેક્શન લગાવેલું હોય છે, આપણે ઓલરેડી મેં તમને જે ઇન્જેક્શન કહ્યું તેમાં એનર્જીના જે બાટલા હોય છે ચડાવવામાં આવ્યા હોય છે, એ તો હોય જ છે આપણી સાથે. તો મેં પૂછ્યું કે તમે એમાં જો મેડિસિન યુઝ કરો તો મને કોઈ પ્રોબ્લેમ નથી, બટ સ્પેશિયલ મેડિસિન આવે છે જે મૂકવાની હોય છે તો બેબીના હેડ પાસે મૂકવાથી તે બહુ જ ગરમ લાગતી હોવાથી બેબીના હેડને પ્રોબ્લેમ થઈ શકે છે, શક્યતા છે. તેના માટે મેં નોર્મલ ડિલિવરી કેન્સલ કરી. એન્ડ ફ્રેન્ડ્સ, વધુ પડતું મતલબ રિસ્ક લેવાથી આફ્ટર સોનોગ્રાફી જો સી સેક્શનમાં જ કરવાની
નહીં થાય તો એના કરતાં બેસ્ટ છે કે હું ફર્સ્ટ સી સેક્શનમાં ડિલિવરી કરાવું. સો ફ્રેન્ડ્સ, મારા સી સેક્શનના એક્સપિરિયન્સ તમને જણાવું તો સૌથી પહેલાં આપણે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપે છે, જેના લીધે આપણો જે નીચેનો પાર્ટ છે એ સૂટ થઈ જાય છે અને જેના લીધે જે ઓપરેશન કરવામાં આવે એ તમને પેઇન થતું. તો એનું ઇન્જેક્શન તમને કમરમાં નહીં પરંતુ પીઠના ભાગના કરોડરજ્જુ પર આપવામાં આવે છે. તો અમુક લોકોને ઇન્જેક્શન વધારે લાગે છે અથવા નથી લાગતું, બટ મારા એક્સપિરિયન્સની વાત કરું તો આપણું જે પેનીનો ભાગ છે, જે પગ છે, લેગ્સ છે, એમાં જે નીચે પેનીનો ભાગ છે ત્યાં મને સારો એવો કરંટ લાગ્યો હતો ઇન્જેક્શન ટાઈમ, બાકી મને પીઠના ભાગમાં કોઈ પ્રોબ્લેમ થઈ નહોતી. અને આફ્ટર મારા જે સ્ટમક છે એના નીચેના પાર્ટમાં ચેકો મારીને બેબીની ડિલિવરી કરી. અને ફ્રેન્ડ્સ, હું તમને જણાવું કે જો તમને સ્ટેજ માર્ક થાય છે અને બહુ સારા એવા સ્ટેજ માર્ક થાય છે અને તમને જો ડર લાગે કે વધુ પડતું પેટ બહાર આવી ગયું છે, સ્ટેજ માર્ક છે, તો કોઈ પ્રોબ્લેમ થઈ શકે, તો ફ્રેન્ડ્સ હું તમને જણાવું કે આઈ થિંક આટલી તો જાડી આપણા પેટની જે સ્કીન છે એ જાડી હોય છે, તો કોઈ ગભરાવાની જરૂર નથી, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય સ્ટ્રેચ માર્ક થતા હોય તો. અને સ્ટ્રેચ માર્ક જે જગ્યાએ વધારે પડતા હોય છે ત્યાં બેબી અગર કીક મારે તો તમને દેખાય છે, તો તમને ડર લાગે કે કોઈ પ્રોબ્લેમ થઈ જશે, તો એવું કોઈ ડરવાની જરૂર નથી, કારણ કે સ્કીન સારી એવી જાડી હોય છે. તો ત્યાં ચેકો મારી બેબીની ડિલિવરી કરી અને લેઝરથી જે સ્ટીચ જે ચેકો મારેલો હતો તેને સ્ટીચ કર્યું છે લેઝરથી. એન્ડ ત્યારબાદ બેબીની ડિલિવરી થઈ અને આ બધા મારા એક્સપિરિયન્સ છે અને મેં મારા નજર સામે બધું જોયેલું છે. બેબીની ડિલિવરી થતાં, ચેકો મારતા એન્ડ એનેસ્થેશિયાના ઇન્જેક્શનથી આપણે કોઈ જાતનું પેઇન થતું નથી. એન્ડ ત્યારબાદ એ લોકો સ્ટીચ કરે છે અને અમુક હોસ્પિટલમાં, મારા હોસ્પિટલમાં લેઝરથી સ્ટીચ કરેલું હતું, બાકી એ લોકો સ્ટીચ દોરાથી પણ સ્ટીચ કરે છે, તમારું જે કટ કરેલું હોય છે. એન્ડ ફાઇનલી બેબીની ડિલિવરી કમ્પ્લીટ થાય છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હું તમને એક્સપિરિયન્સની વાત જણાવું તો જ્યારે એ લોકો લેઝરથી સ્ટીચ કર્યા પહેલાં બેબીની ડિલિવરી બાદ આપણું જે પેટ છે, સ્ટમક છે, સાફ કરે છે, એ લોકો ક્લીન કરે છે. તો મને સ્પેશિયલી મારા ડૉક્ટરને જણાવ્યું કે ડૉક્ટર પ્લીઝ સારી રીતે મારું સ્ટમક ક્લીન કરી આપજો, જેથી પાછળ કોઈ બગાડ રહે નહીં અને પેટમાં આપણે કોઈ અથવા કોઈ પ્રોબ્લેમ ના થાય. તો ફ્રેન્ડ્સ, તમે જો એ સિચ્યુએશનમાં હોય તો તમે તમારા ડૉક્ટરને જણાવી શકો છો કે સારી રીતે ક્લીન કરી આપજો. સો ફ્રેન્ડ્સ, મારી ડિલિવરી થઈ ગઈ એન્ડ જે સ્ટીચ કરેલું છે તેના ઉપર વોટરપ્રૂફ પટ્ટી લગાવવામાં આવે છે, જેના લીધે તમે 3 યા 4 ડે આફ્ટર સારી રીતે સાબર લઈ શકો છો અને બીજો કોઈ પ્રોબ્લેમ પણ ના થાય, અને તેના માટે વોટરપ્રૂફ પટ્ટી લગાવી દેવામાં આવે છે. સો આફ્ટર એનેસ્થેશિયાના ઇન્જેક્શનના લીધે તમને સારી એવી ઊંઘ આવે છે અને સારું એવું ઊંઘ પણ આવતી હોય છે, તો તમારે આરામ લઈ લેવો જોઈએ. એન્ડ ફ્રેન્ડ્સ, તમને સી સેક્શન બાદ 1 ડે યા 2 ડે તમારે હોસ્પિટલે રોકાવાનું જણાવે છે એ લોકો, અને તમારે રોકાવું જોઈએ જેથી તમને આરામ મળી રહે. અને સી સેક્શનમાં વધુ પડતું બ્લડનું ફ્લો થતું હોવાથી, થઈ ગયેલું હોવાથી ડિલિવરી ટાઈમે એ લોકો તમને એનર્જીના બાટલા ચડાવી આપે છે, જેના માટે તમને 2 દિવસ માટે તમને ત્યાં રોકાવાનું કહે છે. સો સી સેક્શનના ડિલિવરી બાદ તમને 50, 20 યા 30 ડેઝ માટે બ્લડનો ફ્લો થતો હોય છે પીરિયડ્સમાં, મતલબ જે પીરિયડ્સ આ એ રીતે બ્લડનો ફ્લો થતો હોય છે, તેના માટે તમારે સ્પેશિયલી મેટર્નિટી પેડનો યુઝ કરવો જોઈએ. અને ડિલિવરીમાં જે સ્ટીચ કરેલું છે, મતલબ એ બધી વસ્તુનું બધું પેઇન થતું હોવાથી તમે 3-5 ડે યા તો 3 ડે માટે તમે વોકિંગ પણ સારા એવા નથી કરી શકતા. તમે ધીમે વોકિંગ કરીને 3 યા 5 ડેમાં તમે સારું એવું રિકવરી લઈ આવી શકો છો, રિકવરી થાય છે અને ત્યારબાદ તમે નોર્મલ બેથાબર કરી શકો છો. બટ ફ્રેન્ડ્સ, તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સી સેક્શન બાદ 50 દિવસ સારો એવો આરામ લેવો જ જોઈએ, સતત આરામ લેવો જોઈએ, જે તમારા માટે અને જે તમારે જે ચેકો પાડેલું છે, સ્ટીચ કરેલું છે, એનેસ્થેસિયા ઇન્જેક્શન છે, એ વગેરેના રિકવરી માટે સારું છે. ડિલિવરી બાદ તમને જે તમારા બોડીને લગતા, એનર્જીને લગતા વગેરે ઇન્જેક્શન આપવામાં આવે છે, જેના લીધે વધુ પડતું પેઇન ના થાય, અને ત્યારબાદ તમને તમારા હાર્ટબીટના, બ્લડ પ્રેશરના વગેરેના રિપોર્ટ કરવામાં આવે છે. એન્ડ ફ્રેન્ડ્સ, તમે સારી રીતે મસ્ત વોકિંગ કરવા માંડો રેગ્યુલરલી. એન્ડ ફ્રેન્ડ્સ, તમે સેકન્ડ ડે બાદ યા 1 ડે બાદ તમે જો વોશરૂમ જઈ આવો છો અને લેટ્રિન પાસ કરો છો, ત્યારબાદ તમને સ્પેશિયલ ડિસ્ચાર્જ આપવામાં આવે છે, મતલબ કે લેટ્રિન પાસ કરવું જરૂરી છે, ત્યારબાદ એ લોકો તમને ડિસ્ચાર્જ આપે છે. બીકોઝ સી સેક્શનમાં અગર જો પેટમાં, સ્ટમકમાં કોઈ પ્રોબ્લેમ રહી જાય તો એ લોકો એના ઉપર વર્ક કરી શકે. તો આ બધું થયા બાદ તમને ડિસ્ચાર્જ આપે છે. એન્ડ ફ્રેન્ડ્સ, આ છે મારો ડિલિવરીનો હરેક એક્સપિરિયન્સ, સી સેક્શનનો સ્પેશિયલ એક્સપિરિયન્સ. અને એમાં છે હું તમને આ ટાઈમે મારા વેટની વાત કરું તો મારો 72 kg, 73 kg વેટ હતો. ડિલિવરી બાદ 67 kg થયો. એન્ડ 12 ડે બાદ આપણે જે પટ્ટી લગાવેલી છે વોટરપ્રૂફ, એ રિમૂવ કરવા જવાની હોય છે હોસ્પિટલે, તો એ ટાઈમે મારો 64 kg વેટ થયો હતો. એન્ડ ફ્રેન્ડ્સ, એ લોકો તમારી જે વોટરપ્રૂફ પટ્ટી હોય છે એ લોકો રિમૂવ કરે છે, તો ફ્રેન્ડ્સ એ તમને બહુ જ બધું પેઇન કરે છે. તો જો તમારે પેઇન સહન ના કરવું હોય તો હું તમને જણાવું છું, તમારે 1 ડે આફ્ટર જવું જોઈએ, મતલબ કે એ લોકો તમને 12 ડે જણાવે કે તમે હોસ્પિટલે પટ્ટી રિમૂવ કરવા આવજો, તો તમારે 30 ડે બાદ જવું જોઈએ, જેના લીધે જે પટ્ટી છે એ નોર્મલી રિમૂવ થઈ ગઈ હોય છે, તો તેના લીધે તમે વધારે પેઇન સહન ના કરવું પડે અને આરામથી તમારી જે વોટરપ્રૂફ પટ્ટી છે એ રિમૂવ કરે છે.
આજે છે મારા એક્સપિરિયન્સ. અને ત્યારબાદ ફ્રેન્ડ્સ તમને બ્રેસ્ટ મિલ્કને લગતા, એનર્જીને લગતા, વિટામિન સી, કેલ્શિયમ વગેરેને લગતા જે તમારે બોડીમાં જરૂર હોય છે એની તમને મેડિસિન આપે છે. એન્ડ ફ્રેન્ડ્સ છે તમે વોટરપ્રૂફ પટ્ટી રિમૂવ કરવા જાઓ છો ત્યારબાદ મને એક સ્પેશિયલ સ્પ્રે આપેલો હતો જે નોર્મલ એવી પરત તમારું જે ચેકો છે એના ઉપર બનાવે છે. તો મારે શાવર લીધા બાદ એ સ્પ્રે મારા જે ચેકો પાડેલો છે એના ઉપર કરવાનો હોય છે, જેના લીધે એક નોર્મલી એ પરત બનાવે છે, જેના લીધે મને બહારનું કોઈ ઇન્ફેક્શન ના થાય અને સારી રીતે એ જે ચેકો છે એ રિકવર થઈ શકે. આ બધા મારા એક્સપિરિયન્સ. આઈ હોપ તમને મારું સી સેક્શનનું છે મારા એક્સપિરિયન્સ છે એ હું તમને જણાવ્યું, એ તમને બધું સારું લાગ્યું, ઇન્ફોર્મેશન તમને કામ આવે. એન્ડ આ બધા ફ્રેન્ડ્સ મારા એક્સપિરિયન્સ છે. તમારા ટાઈમમાં તમારે આ બધા એક્સપિરિયન્સ થવા જરૂરી નથી. તમારે અલગ ટાઈપના પણ એક્સપિરિયન્સ થવા શક્યતા છે. તો તમારે હરેક વસ્તુ ડૉક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ અને હું જે સલાહ આપું એ જરૂરી નથી કે તમારે માનવી. તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ તમને મારું જે ઇન્ફોર્મેશન છે સારું લાગ્યું. તો પ્લીઝ ફ્રેન્ડ્સ લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને મારા 9 મંથની જર્ની અને અધર જે લગતા વિડીયો છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી આપી છે, જે તમે જોઈને એન્જોય કરી શકો છો. એન્ડ ફ્રેન્ડ્સ આફ્ટરનું બેબીનું વેલકમ અમે કઈ રીતે કર્યું છે, ત્યારબાદ બેબીની છઠ્ઠી કઈ રીતે અમે કરેલી છે, ત્યારબાદ અમારે જે બેબીના વેલકમ ફંક્શનનું હોય છે બધું કઈ રીતે કરેલું છે, જો તમારે જોવું હોય તો સ્ટે ટ્યુન્ડ. હું હરેક વસ્તુનું ડિટેલ્સ તમને આફ્ટરના વિડીયોમાં આપવાનું છું. સો ફ્રેન્ડ્સ લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ. બાય, સી યુ, ટેક કેર.